ફરી એકવાર મારા બ્લોગ મીડિયામાં તમારું સ્વાગત છે ને આજે તો અમારા ખેતરમાં પાણી વાળ્યું છે મકાઈમાં એટલે કોથમીર મેથી લીલું લસણ ને બધું વાવવાનું છે ડુંગળીનો રોપ લાવ્યો તો ચેડાથી એ થોડો વાવવાનો છે ને પાલક ને બધું આ જો ગાઈસ આ ડુંગળીનો રોપ વવાઈ રહ્યો છે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ અમારે દેવચંદબા બ્રાહ્મણ એ પણ થોડી મદદ કરવા માટે આવ્યા છે મારા પપ્પાને ડુંગળીમાં હવે નથી પેલી નથી ને લાલ ના આટલી જ હતી લાલ હતી 3 પોળીઓ હતી લાલ 100 પોળીઓ લાવ્યો તો 100 3 પોળીઓ તીખી લાવી હતી 3 પોળીઓ મોળી લાવી હતી તો ગાઈસ કિરણભાઈની દુકાને લેવા આવ્યા છે લસણ કારણ કે વાવું છે અમારે વાળ્યું છે પાણી આંગળીમાં તો ગાઈસ અમે સોંપી ગયા છે લસણ જાળામાં પછી રોજ લસણની ચટણી બનાવી ખાવાની હા મગજ તેજ થાય મગજ તેજ થાય મગજ તેજ થાય આ સુબાના તૂટે એમાં વધારે તૂટે પણ એક થાય લેરા ભાઈ અટકનો ભાગ ના રહે કજી વાણથી લોહી પાતો રાખે અહીંયા વાયુ છે પાલક હોય વાયુ છે લસણ હોય લીલી ડુંગળી ને હોય કોથમીર મેથી ને આ પાળી આવ્યા છે બીટ ને આ બધું પાણી પાયું પડું છે હવે ચહેરામાં ડુંગળીઓ સોંપવા માટે આવ્યો છું મોટી કાચેલી ડુંગળીઓ જોવો ગાઈસ અને એને હવે ભાજી નો ખોરો ભાજી નો જ પડી પાડે આટલી જ બધા નહીં એ આર્યું નેસું રાખવાનું એ નેસું જ એ આમ પાડી ને ઘૂંટ કાઢી નાખે વધારે ઊંડું હવે એટલું ઊંડું પણ ના કાઢે કોઈ આ ગિલગુલિયા બાપડા ઠંડીના લીધે બહાર પડ્યા રહે છે એના માટે આજે હું ઘર બનાવવાનો છું એટલે પૂરો વિડીયો જોજો તમે છેલ્લે સુધી જો બિચારા ભૂખ્યા છે એમના માટે થોડું ચા બીજો લાવવો પડશે ચાનું પાણી પડ્યું છે એ લાવવું ને પાવું એટલે વાટકો લઈને જશે અમે એમને ચાનું પાણી છે એ પાવા માટે ગાઈસ આ જો એ બહાર જાય છે પાણી પીવો પીગી પીવો હેડા એને પેલું કાળું છે દાયરું છે ઊભું રે બીવાય છે મારાથી એ ઊભું રે લ્યા ઊભું રે તો ગાઈસ અહીંયા પેલા ગિલગુલિયા બાર તમને અમને બતાવ્યા તો ગાઈસ આવા 4 ખાડા કરવાના છે ને 4 ખાડામાં લાકડા ઉપર રાખવાના છે એટલે ઉપર તાપડું બીજું નાખી દઉં એટલે ગિલગુલિયાને શાંતિ હું તમને બતાવું છું આ રીતે અમે 4 પાયા ઊભા કરી દીધા 1 2 3 4 હવે ઓના ઉપર હું નાખીશ તાપડું થેલિયાનું પછી નીચે થોડો ખાડો કર્યો છે એટલે ગિલગુલિયા બધા ગોટો વાળીને હોઈ રહે ને નીચે એક કોથળો પાથરી દેશે આ ઈંટો લાવી હતી એ બધી ચારે બાજુ મૂકી દીધી પાછળ આ બાજુ મૂકી નથી આ બાજુ હવે હું મૂકીશ તો ગાઈસ આ ઈંટો મૂકવાનું કારણ એ કે આજુબાજુથી નીકળી ના જાય ગિલગુલિયા અંદર ને અંદર આ દરવાજો મતલબ કે અહીંથી ગિલગુલિયા જાય ને અહીંથી બહાર આવે એમાં
કોઈ એટલું બધું ખાસ તો બનાવ્યું નહીં, પણ બાપડાને ઠંડી ના લાગે એના માટે બનાવ્યું છે. કોમેન્ટમાં જણાવજો કેવું બન્યું છે. તો ગાઈસ આ લાઈ નાખ્યો છે મેં કોથળો. મારું મોઢું નહીં દેખાતું હોય તમને, પણ કંઈ વાંધો નહીં. આ ફાટેલો કોથળો છે થોડો, એ નીચે જવા દઈએ ને પેલો હાજે ઉપર રાખીએ. આપણું મસ્ત મજાનું. હવે અહીંયા ગિલગુલિયાને લાવીને મૂકી દઉં બધાને. બે રહો હલતા નહીં હોયથી. તો ગાઈસ હજી એક ગિલગુલિયું બાકી છે, એને લાવું પણ અહીં બહાર નીકળી જાય છે કારણ કે નવું છે એટલે. ઓય બે રહો હેડો, બે રહો. અંદર હેડો. તો ગાઈસ એમના માટે થાળી એ લાવી દીધી છે. થાળી અંદર જતો રહો હેડો, બધા અંદર જતો રહો હેડો. તમારે નવું ઘર જાય હું જો. તો ગાઈસ તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય.